અમને એવી નથી ખબર કે હરીફાના પાર્લર ગયા તો આવું થશે. રાતના 8:30 થઈ જાય તો બધા કે હેડો ચા પીવા જાવ. મેં કીધું હેડો જઈએ આપણે. એમાં હું લઈ લીધા બાઇક ને નીકળી પડ્યા પાટણ જવા માટે. વાહ ક્યાં મુસ્કુરાહટ હે. હું મુકેશ ઠાકોર શેખ નિશાન છે હો. આ છે અમારા પાટણના રોડ. લાગે ને બાકી ટીવી રસ્તા તો એકંદર ચાલુ બનો એટલે રોહિતભાઈ કે મેં કોઈ ટેન્શન ના લો, આપણે જઈએ હરીબાના તો નીકળી પડે હરીબાની ચા પીવા માટે. આ છે અમારી શિવપુર ચોકડી. શેક નહીં સેન. આ IGSB ચોકડી એટલે કે હરીબાના પાર્લર. આ છે હરીબાનું પાર્લર. શેક નહીં સેન. પેલા ઉભા ને હરીબા. પછી ભાઈબંધ મિલતું ચા લેવા. પછી આઈજી ચા ને પી લીધી ચા. તમે હરીબાની ચા પીધી કે નહીં પીધી મને કોમેન્ટમાં કહેજો. પછી જીગરભાઈ પૂછી લીધું ચા જેવી. તો જીગરભાઈ કીધું એક નંબર. મેં બાબા ટિલ્લુ. રોહિતભાઈ કે ભાઈ ગાડી વેગાવી. મેં કીધું ગાડી વેગાવી. તમે ઓભળી લો ગાડી વેગાવાય. અલ્ટિકા વેગાયો મન. અલ્ટિકા માનો આ સગા છે હરીભાઈ નું બાઇક. તમે તો કોઈ જોયું જ નહીં હોય તો જોઈ લો. પછી રોહિતભાઈ ને દીધી થોડી દવા. રોહિતભાઈ કે ચેતનભાઈ મુની પીવે. મેં પીવો તમે ખાલી ચાખીને તો જુઓ. પછી ચા બાપીને નીકળી પડ્યા ઘેર જવા માટે. જો આ વિડીયો ની અંદર હરીભાઈ કોમેન્ટ કરશે તો આપણે હરીભાઈ મળવા જાવ બરોબર. એટલે તમે હરીભાઈ ટેગ પછી નીકળી જાય આપણે ઘેર જવા માટે. આ સગા અમારા ગોમનો રસ્તો. એકલા આવતા તો ફાટીને 4 થઈ જાવ. આવી જાય ગોમમાં ને ઉભા રહી જાય ગોમના સ્ટેશને. પછી રોહિતભાઈ કે ચેતનભાઈ મેં ડાન્સ કરીને બધા મૂકું બતાવ્યું ને ત્યાં. તો કહે તમે જોયું રોહિતભાઈ નો ડાન્સ. જોઈ લે અમારા ગામના છોકરા શેખ ને શાન. અમારા ગામના છોકરા શાન ટાપુ આવે છે ને શાન. આ ટાપુડા છે. હા શાન ને. પછી રોહિતભાઈ કે બાઇક તો લઈ દીધી પણ હવે પેટ્રોલ ના કોઈ નહીં હેડો તો કાલથી કારખાને જતા રહે. પછી કે તમે રોહિતભાઈ ના પલ્સરમાં બ્લુટૂથ કનેક્ટ કરવા બેસી ગયા. કલાક જેવું માં પણ બ્લુટૂથ કનેક્ટ ના થયું એટલે ના જ થયું. રોહિતભાઈ કંટાળીને કે ભાઈ હેડો હું તો ઘેર જઉં. પછી અમે કીધું હેડો અમે ઘેર નીકળી. આ છે અમારા ગોમનો ગેટ. શેક નહીં સેન. પછી આવી જાય ઘેર ને આજનો બ્લોગ એન્ડ કરી દીધો. જો આજનો બ્લોગ ગમે બ્લોગને લાઈક કરી દેજો. ચેનલ પર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટા પર જોતા ફોલો કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.